નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા। એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો। પ્રશ્ન 3 માં એવું કીધું છે કે આપેલા પૂર્ણાંકનો અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધવાનો છે। એટલે કે આ જે પૂર્ણાંક આપણને આપેલો છે એનો અવયવી રીતે અવિભાજ્ય અવયવની રીતે આપણે ગુસાઅ અને લસાઅ શોધવાનો છે। તો પહેલા જોઈએ 12 ના, તો 12 ના અવયવ પાડીએ આપણે, તો કે 2 × 2 × 3, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3। ત્યારબાદ છે 15, તો 5 × 3 અથવા 3 × 5 લખો તો પણ ચાલે। ત્યારબાદ 21, તો કે 3 × 7 એટલે 7 તેરી 21। હવે આપણે શોધવાનું છે ગુસાઅ। ગુસાઅ કોના? તો કે 12, 15 અને 21 માં। તો કે ત્રણેયમાં કોમન હોય એવું કયું વસ્તુ છે? તો કે 3 છે। ત્યારબાદ લસાઅ, 12, 15 અને 21। તો લસાઅ શોધવો હોય તો કે 2 × 2, 2 × 2 × 3 × 5 × 7, 2 દુ 4 × 5 તેરી 3 પંચા 15 × 7, એટલે 15 ચોક 60, 60 × 7। 60 × 7 કરશો તમે તો 420 થશે। એટલે આપણને ગુસાઅ છે એ 3 મળ્યો અને લસાઅ છે એ 420 મળે છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।